હોમમાંથી કંટાળીને કોઈ લાયા નહીં. શું લાવવાનું હતું વળી? કોક તો લાવવું પડે કે આ છે ઉતરી ગયેલી. હો જગનભાઈ, કેમ ઉતરી ગયેલી કઢી જેવું મોઢું કઈ મોંધું કાલીને જોતા બે જણા આવડા મોટા એ દેખાતું એ નહીં યાર. તાવ આવે છે ખું? અરે યાર ટેન્શન છે યાર, શું કરું યાર. તાવ નહીં આવ્યો યાર. તા ને અરે યાર અમે ગામમાં જ હતો, કીધું પૈસા ખૂટ્યા છે, હમણાં હટાવવાના પૈસા નહીં, તે ગામમાં કોઈ આલ્યા નહીં. અરે તે બહુ શું ગભરાઈ જવાનું હોય માણસ થઈને યાર. તમે તો ગભરાઈ જશ તો શરમ આવે છે લગાર. યાર હું કરું છું ભાઈ, યાર પૈસા જ નહીં યાર, શું કરું કયો, ઘેર હટાવીને લાવવા નહીં. હું પૈસા નહીં. એટલે યાર પણ નહીં હોતા આને ક્યાં તો કઈ યાર. લ્યો અટાઈનું લઈ આવ, હું બેહ્યો છું, ચિંતા નહીં કરવાની. જો લઈ આવો. સારું કે યાર તમે આલ્યા ના, ગામમાં જઈને આવ્યો, કોઈ પૈસા ના આલ્યા મને તો. કોઈ જરૂર હોય તો મને કહેજો યાર. અટાઈનું લઈ આવજો. જોડો આપણો હું કયો તમારો. એટલે આ શોમભાઈ ઓને માગ્યા ને તત તમે હાલ દીધા અને પાછા એ કહો તો હું બેઠો છું. અલે હાલવા પડી યાર, એને જરૂર છે ખાવા, કશું નહીં. આલેમ હું મરી જવાના છીએ આપણે. એટલે વાત સાચી, પણ તમે અમીને કોઈ કદી મોટી આફત આવી પડી તો એરો તો સીધો પત્તે તમારા પાણ જ આવશે. તમારા પગ પણ તમે કોમ ના કાઢીએ કે તો પાછું એને શું બળશે. એ તો બધું એ નીકળી જાય. ખભો આમ ઉભા રહીએ તો બધું થાય. આવી ખોટી આશાઓ ના લેવાની કોકનું. એ તો બધું કરવું પડે પછી. બહુ બધું કરવું પડે યાર. હા છોકરો તો ઊંઘ્યો છે. લાલા હા સગમ ઊંઘ તું તાર આરામ છે કે? ઓવા હાલ દવા ગળી છે ને તે છે. હા તો બાપો જઈ એટલે આ પછી ભાઈ બેહો. આ કીધું આ થઈને નીકળ્યો કીધું સમાચાર પૂછતો તો આરામ છે કોને? ઓહો હાલ દવા ગળાઈ હા. અને ઊંઘાડ્યો છે, હાલ તો આરામ છે. તે ડોક્ટરે શું કીધું? ડોક્ટરે તો એમ કીધું છે હા કે એને 2 દાડા પછી ઓપરેશન કરવાનું છે. એવું છે? ઓહો તારીખ આલી છે? ઓહો તારીખ આલી 2 દાડા પછી એમ કે જવાનું છે. તે મેં કીધું 2 દાડા પછી પૈસાનું થોડી સગવડ થાય કે એટલે પછી લઈને જવું. અને તે ખર્ચો એ વધારે છે પાછો. કેટલો ખર્ચો છે? ડોક્ટર તો એમ કહેતો હતો 2. હું કરું કોઈ ખબર નહીં પડતી. આ છોકરાને બીમારી આવી છે ને પૈસા છે નહીં ઘરમાં. તમે પૈસા ભાઈ એટલે આ કેવું છે મગનભાઈ બેહો. છોકરા હવે સારું છે થોડું, હાલ દવા ગળાઈને ઊંઘાડ્યો. એવું છે? ઓવે સારું હોય તો બસ. હું સારું આ દવા ગળાઈને બસ ઊંઘાડવો પડે ને મારે શું કરવાનું. પૈસાનો અમે 1.5-2 લાખ રૂપિયા જ ખર્ચો કે છે ડૉક્ટર. ઓહો 1.5-2 લાખ રૂપિયા? તાનું ઓપરેશન કરવાનું કે છે એટલે. ઓહો આ જોજો. અને શીખર શોથી બીમારી આવી છે આવી મારા ઘરમાં, મારા પૈસાનું એક સગવડ નહીં. તો એ થોડો ઘણો ટેકો કરજો કે ના હોય તો. અરે આ પૈસા ભાઈ તમને મારી પરિસ્થિતિ ખબર તો છે. હા હાલ પેલા સોમભાઈ બાપરે 500 ઉછીના આલ્યા, તાન તો ઘરમાં હટાવીને લઈને ખાધું છે. એવું છે? તાન ભાઈ પા હતા ને સોમભાઈને પૂછજો. ના, એ મને પૂછવું કીધું તું પડશે. મને કે પૈસાની જરૂર હોય તો મને કહેજો. હા એટલે હવે મને 500 આલ્યા કે લ્યો હટાણું બટાણું લાવો હા અને રહો ઘેર શાંતિથી. હા પૈસાથી કી ચિંતા નહીં રાખવાની. હા તો બે હોતા હું ચા બનાવી દઉં. ના ના ચા નહીં પી, હું તારા હા. છોકરાને ખબર લેવા જાય તો કીધું ખબર તો લઈ આવું. ના ના ચા બનાવું બે વખતે. ના ના પછી હું હા. જઉં હું એ. હાર હડો તાને. આ તો તમારાથી થાય તો કરજો, નકર પછી સોમભાઈ પાસ જવું તો પડશે જ મારે. જીવન પા ઓટો મારતા હોય. જેમ કે આપણે તમને ખબર છે યાર. હા હા વાત નકર તો- સાચી છે. હા હેડો તાન. હાર હડો આવજો. મારે અમુક પૈસાનો ઓળ પાડવો પડશે ને આ બીમારી એ વધી જાય ને ડૉક્ટર તો 2 દાડામાં જ કહેતો હતો. મને કોક તપાસ કરવા દે. એટલે આ આવો આવો.
આ હું તો તાન ઘેર જઈને આવ્યો. હું તો આ મેં કીધું એમ ના એમ ઘેર જવો અઢોણો હતો ને પાછો તો એ તો કે હેતમ જ્યાં છે. વાત સાચી છે. હું યાર હા. ઘેર જ હતો હા. તમારે વાટ જોતો પછી કીધું લાવો ને જે તમે બેહો પછી કીધું પૈયા કીધું હા, એટલે કોઈ પછી તેલી કોઈ આવશે તાય. ના ના બેવાનું એ કરવું પડે કે ઓહો. સાર પૂળો. ના ના પણ પૈસા તો હું અંગાર લઈને જ નીકળ્યો તો હું કોઈ એવું રાય છે? ના આવું ને હા હા તો હું ઘેર ના ના મેં પહોંચાડું. કીધું ઈવોને કીધું છે ને ના ના તો મેં કીધું જવા દે. અને હું તો એમના એમ ઘેર જો અઢોણો જો મેં કીધું મારે એટલા તો ના શું કરે ના હું લઈને જ નીકળ્યો કે અરે ના આવે ને તે તો કીધું હું ઘેર પોકાડું છું. 5000 રૂપિયા છે તો હો જેટલા થયા એટલા કર્યા છે યાર. ના ના આડો તમારાથી જે થયા એ ઓહો ઘણા યાર, થઈ ગયા. તમે- મારા તો આ તો યાર તમારા હારું છે તમે મને આ થોડો ઘણો ટેકો કર્યો ને અત્યારે કોણ કરો ટેકો કયો? કોઈ ના યાર અત્યારે તો તારું- કોઈ ટેકો કોઈ હા, કરે આ તો એવું તમે પાડોશી છો એટલે વળી થોડો ટેકો કરો છો. હજી છે ને હમ. આ તો સાલે નહીં પણ મારા તો ચોકથી ઉસીના પાસીના લાવવા પડશે થોડા ઘણા. કોકને પૂછજો કોઈ હા. દવાખાના એટલે કોઈ ના તો ના પાડશે તો નહીં પાડશે નહીં. પણ આ તો વળી પૂછ્યું હોય તો પૂછ્યાથી હા ભલા વળી કોઈ હા. આ લઈ યાર બરાબર તમે લઈ જજો હા અને કાલ ના હોય તો પછી મને કે અમારે મોકલાજો આપણે આવ્યો હું અંગાઈ દવાખાન હારડો વધુ હો? નહીં હારડો હું જઉં તાન હો હાર જોતાન હો હાર. હું એતાના હું શાંતિથી ઘેર જઉં તાર અમે આમ તો તમારે વાટ જોઈ અહીં રહેવું પડે. ના ના આડો હું આ હેતામાં આવ્યો પાછો વળી ઘેર જોતો હતો. હાર હળો તાન હો હું કરું પૈસાનો શોય હોળ બાપા. પડતો નહીં. હા છોકરા હું હોતો થઈ જાય ને. આમ હું છોકરા ગમે તે દેવું કર્યો પણ તને તો હોશ કર્યો શોખથી ઉછીના લાયો. પૂછો પૂછા ભાઈ આવો શંભાઈ આવો બેહો. શું થયું છે? આ છોકરો બીમાર નહીં થઈ ગયો તાન તમને ખબર જ નહીં. ના યાર હું તો હમણાં આવ્યો જ છું ને બહાર જોતો ચોકન બહાર જાતા તાન પરવા જ જાતા છો હું ના ના તાન હા હરીમ જોત એવું છે. ઓહો આ છોકરાનો બીમાર છે ને યાર હું તો તે દવાખાને બવાખાને લઈ જો કે પૈસા નહીં ને યાર. તે તો હું ભલા આદમી બધું લે કરો તે તારે અડધી રાતી આપણા ઘેર આવજો. હા. અડધી રાતી પકડી ખખડાવજો જરૂર પડે તો. ના યાર તમે આટલો સહારો આલો છો ને તે મને આનંદ છે એટલો કે મારે આ કોક ગભરાઈ તો- નહીં જવાનું યાર. એટલે તમે યાર આટલો સહારો આલે ને તે હારું મારે તો એટલો ટેકો થાય યાર. હું તો હમુડો હારી ગયો છું પૈસા છે નહીં તાનું હું યાર. હારડો હા તે હું આવ્યો તો જરૂર પડશે શું કીધું? એ હા હારડો આ જો આ કેટલો ટેકો કીધું કે તે તારે અડધી રાતી આવજો ને લઈ જજો જરૂર પડે તો. આપણે એટલો તો સારો છે પછી તારે શું ચિંતા કરવાની આવે તને હોશ કર્યા વગર તો હું જપ્યો નહીં. હા વ તું તાર શાંતિ રાખ આમાં આજનો દાડો જ, કાલ તો જવાનું જ છે. અને આપણે દવાખાને જવાનું કહેતા નતા. હા તે કહું તો શું આજનો દાડો જ, કાલ તો સવારે દવાખાને જવાનું છે આપણે. દવાખાને જાય ઓવ એટલે આ પજાભાઈ હાઉ સગનભાઈ આ તો પેલા શુંભાઈ ને મને કાલ આયા તા ખબર લેવા હા તે મને કીધું તું કે તાર જરૂર પડે તો અડધી રાતે આવજો હું ટેકો કર્યો કીધું. પૈસાનું કીધું છે ઓવ શું ભાઈ ને ઓવ સારું કહેવાય તમારે તો લે ભગવાન આયા તા એટલે ખબર લેવા આયા તા કે ઓહો એટલે મને કહેતા હતા કે તાર અડધી રાતથી જરૂર પડે એ દાડ મારા આવજો ને મારા આજ જવું છે દવાખાને. તે મેં કીધું પહેલાં એ જી આવવા દે ને. યાર સોમભાઈ કેટલો મસ્ત માણસ છે તે દાડે અમે બે આવતા હતા કે હા એ પેલો મગનભાઈ હમુડું નિરાશ થઈને જતો તો આમ ઊંધું કાલે હા તે વળી મેં વળી પૂછ્યું છે હા એટલે એને કીધું કોઈ તકલીફ છે એમ કે હા. ઘેર અટાણ બટાણ નહીં હા ફટ લઈને પૈસા કાઢીને આલી દીધા હા. પાછા એને કહી દીધું કે હું બેઠો છું હા તે સારું કે મારા મગનભાઈ આવ્યા હતા ને હા તે મને એ કહેતા હતા કે આ સોમભાઈ પાસેથી હું 500 રૂપિયા ઈવન પા પૈસા મેં માગ્યા કે હા. એટલે કે મને જ સોમભાઈ ને આલ્યા છે ને કે તમે કે મારપા માગો ને મારપા નહીં પૈસા એમ કહેતા હતા મને. તે ના હોય તો લે હળો તા મોડું કરે આમ જતા રહીએ પાછા ભેગા થવા તો વળી ઓહો લેવડો આપવો. લે હળો તા યાર તું જ નહીં હવે તો ખરા જ કે લે સોમભાઈ આ ખાટલો ને બાટલો ઢાળેલો છે ને હા? એટલે શું કરો છો? કોઈ નહીં, ખાતો તો તું. ખાતા ખાઈ લીધું? હવ મારે દવાખાને જવું છે. એવું છે? ઓહો ઉભા રહો તાન હું આવું. પાછાજી કે ઘરમાં જ રાખે છે શું યાર? પૈસા લેવા જાય તો હું કીધું તે એટલે લે હડો. લીધા છે કા હું પૈસા? માર પાસે તો શું હોય યાર પૈસા?
કાલ તો મને કહેતા હતી યાર તમે યાર. પણ તવન શું પૈસાનું કીધું છે મુઈ? અલ્યા કાલ તો મને કહેતા હતા કે તે અડધી રાતી મારો દરવાજો ખખડાવજો, હું તૈયાર રહ્યો ને. તે હું તો તૈયાર જ છું ખેડો, પણ પૈસા નહીં યાર. અલ્યા તમે તારો મને કાલ એમ કહેતા હતા કે તાર જરૂર પડે તો મને ગમે ત્યારે યાદ કરજો, હું તમારા. પણ હું શું તવન પૈસાનું કીધું છે યાર? અલ્યા યાર પણ તમે તો મને એમ કહેતા હતા જરૂર પડે. આ તો શું વાત કરું છું યાર. આવું કરાય? પણ મારે જ નહીં એવું પૈસા શું કરશું મારા પાસે? પણ કોઈને ના હોય તો ના પડે, આવું ખોટી હિંમત હલાતી હે. અલ્યા ઉદાસ બેહી રહ્યા તે કીધું, હા હિંમત તો હાલવી પડે કે. પણ આવું ના કરાય. તેદા હું નતો કહેતો કે પેલા મગરને 500 આલો તો તે આવું કહેવો નહીં. કોક દાડો એ સીધો સીધો હેડે હોય જશે તો આ એવું થયું કે ના નતો ભાઈ, તો હર જોડે 500 રૂપિયાની જરૂર હતી, ઓને 2 લાખ જોવું છે. આલો અમે કહેતા હતા હું બેઠો આલો અમે. 2 લાખ તો છોથી મારે ભરેલા. તો પછી આવું કોઈને ના કરાય. તમે ત્યાર તાર મને હિંમત છે એવી આલી, અમે હિંમત આલી હોને તો એમ કીધું કે તે તાર હું બેઠો છું કે અડધી રાતે આવશે તો અડધી રાતે હું આવ્યો કીધું. અલે આવા પણ હું કરવાનું, મારે તો અત્યારે પૈસાની જરૂર છે. આવી હિંમત હલાય યાર. આવી રીતે કોકની હિંમત આલશો તો આ તો મારે તો હું શું જવાનું. તમે તો હિંમત આલી, એમાં તો મને શું કરવાનું? એ તો હંગાતી આવો થી. અલ્યા હંગાત તો અત્યારે ગામના 10 માણસો આવું, પણ ઈવાનો એ ખર્ચો મારે કરવાનો કે. હું ના નતો કેતો આવું ખોટું બકબક કરવા નહીં. સોના મોના મને એવું ખબર કે આવું થયું. જો આપણો આવી કોઈની હિંમત આલતા ના, બજારો કોક બીજાથી લાવતો હોય ને એ નહીં લાવો. આવી રીતે અત્યારે હું ભરાઈ રહ્યો, બીજો નહીં ભરાઈ રહ્યો. એવું છે? તાની યાર તમે તો યાર જોરદાર મને ફસાયો. મારે અત્યારે દવાખાને જવાનું છે, મારે શું જવાનું? જમીન બમીન મિલ દ્યો કોક નહીં. હું હોત તો મેલી દીધી હોત, તમને પૂછવા ના આવ્યો હોત આટલી કરાતું. સગન ની મિલ દ્યો. પણ અલ્યા કીધું તમે હોત તો એ બધું એ કરો તો આવું હાથમાં તમે ફસાવા દો આ તો કોક દાડો. ફસાવાની વાતો છે બધી.